સારા સારા કાર્ય બહુચરધામમાં થાય એવા બધાના આશીર્વાદ અને દરેક કામમાંથી બધા સદાય માતાજી દર પૂર્ણિમે આવતા રહો એવા ટૂંક સમયમાં માતાજીમાં સમૂહ લગ્ન પણ કરવાના છીએ। થોડી ટાઈમમાં અહીંયા આગળ લાઇબ્રેરી પણ બનાવવાના છીએ, શિક્ષણ માટેનું પણ કાર્ય કરી રહ્યા છીએ। તો સોલંકી સમાજ ભેગો થઈ આ સારું કાર્ય કરીએ એવા સર્વના આભાર। જય માતાજી। બોલો। માં બહુચર બહુચરા ધામથી પધારી અને હવે નજીક એવા વેત્રાવતી નદીના કિનારેમાં આવ્યા છે અને માના દર્શન કરી રાજા બહુચરના ધામમાં દર્શનાર્થીઓ જોવા મળતા હોય છે અને દર્શનાર્થીઓ દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે આ દર્શન કરવાનો લાહવો મેળવવા માટે સોલંકી સમાજના 146 ગામોનું સંગઠન બનાવવામાં આવ્યું અને ટ્રસ્ટી મંડળની રચના કર્યા બાદ બોભા ગામે માં બહુચરનું ધામની સ્થાપના કરવામાં આવીને સ્થાપના કર્યા બાદ તેનો પ્રતિદિન વિકાસ થતો જ રહ્યો છે અને સમાજ પણ એકઠો થતો રહ્યો છે। 146 ગામના સમાજના એકઠો કરવાનો સિંહ ફાળો જયદેવભાઈ બારોટને જાય છે અને તેઓ દ્વારા આ સમાજને એકતા કરી અને સમાજના સામાજિક શૈક્ષણિક આર્થિક પ્રવૃત્તિઓ કરવા માટે, સમાજને વ્યસનમુક્તિ કરવા માટે, સમાજમાં સામૂહિક ચૌલક્રિયા, સામૂહિક લગ્નોત્સવ અને સામૂહિક શૈક્ષણિક પ્રવૃત્તિ જેવી બેઠકો કરવા માટે એવું સારા સ્થળની સ્થાપના કરવામાં આવી છે, જેનો પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે। ત્યારે આજ રોજ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને 146 ગામના લોકો અલગ અલગ દિવસે ધ્વજારોહણનો કાર્યક્રમ કરતા હોય છે। રાજરાજેશ્વરીમાં બહુચરનું ધામ એટલે બોભા અને બોભા એટલે માં બહુચર સોલંકી સમાજની કુળદેવી અને આ કુળદેવીના દર્શન કરી અને તમામ લોકો અને તમામ સમાજના લોકો પણ ગાંધીનગર સ્ટેટ હાઈવે પર આ મંદિર આવેલું હોવાથી અને તે રળિયામણું સ્થળ હોવાથી અને બેઠકની પણ વ્યવસ્થા હોવાથી અનેક કાર્યક્રમોમાં સહભાગી થતા જોવા મળે છે। ત્યારે સોલંકી સમાજની આગેવાની અને તેનો વિકાસ કરવાની જે નેમ લીધી છે તેવા જયદેવભાઈ બારોટ પણ આજે ઉપસ્થિત છે। તેમણે શું કહ્યું સમાજની એકતા માટે તે પણ આપણે સાંભળીએ। આજ રોજ માક્ષર પૂનમના દિવસે 12 ગુર સોલંકી સમાજના વતી બહુચર ધામનું નિર્માણ કરેલું। એ નિર્માણ કાર્યમાં 42 સમાજના દરેક ગામમાંથી દર વર્ષ પૂનમે એક ગામથી એક ધજાઓ ચડી રહી છે। આ વખતે ગામ રણાસણથી મૂળ ગામ એમનું વજાવત, ત્યાંથી એમના વડવા વજાવતથી રણાસણ ગયેલા। રણાસણ ગામમાંથી આજે માતાજીનો નેજો લઈ અને સમસ્ત પરિવાર સાથે બધા પધાર્યા છે અને સોલંકી સમાજના બારોટ જયદેવભાઈ ધનુભાઈ બારોટ સિદ્ધપુરવાળા સર્વ સમાજના વિનંતી કરે છે દરેક કાર્યમાં શુભ કાર્ય થાય, સમાજની પ્રગતિ થાય અને નિરોગી રહો, બધા વ્યસન મુક્તિ થાવ અને સારા સારા કાર્ય બહુચરધામમાં થાય એવા બધાના આશીર્વાદ અને દરેક કામમાંથી બધા સદાય માતાજી દર પૂર્ણિમે આવતા રહો એવા ટૂંક સમયમાં માતાજીમાં સમૂહ લગ્ન પણ કરવાના છીએ। થોડી ટાઈમમાં અહીંયા આગળ લાઇબ્રેરી પણ બનાવવાના છીએ, શિક્ષણ માટેનું પણ કાર્ય કરી રહ્યા છીએ। તો સોલંકી સમાજ ભેગો થઈ આ સારું કાર્ય કરીએ એવા સર્વના આભાર। જય માતાજી। બોલો। મા બહુચરના ધામમાં રણાસર ગામથી માતાજીના અંદર દાન પેટે એક ફ્રીજ પણ દાન આપે છે। બોલો શ્રી બહુચર। શું નામ છે આપનું? બેચરજી સોલંકી। મારું સોલંકી અશોકજી બુધાજી સોલંકી, કોદરાલી સરપંચ અને રણાસણવાળા મારા ભાઈઓ રણાસરના મારા સંબંધી થાય એનો ભય થાય। કપડવંજ તાલુકાનું બહુચર ધામ એટલે બોભા, બોભામાં આવેલ માં બહુચર માતાનું મંદિર અને ત્યાં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 146 ગામડાઓ સાથે મળી અને સોલંકી સમાજે ઊભું કરેલું આ મંદિર છે અને આ મંદિરમાં દર વર્ષે પૂનમના દિવસે મેળો પણ ભરાય છે। ત્યારે આજે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે 146 ગામના સોલંકી સમાજ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ અલગ અલગ ગામડાઓ દ્વારા કરવામાં આવતો હોય છે। ત્યારે આજ રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીંયા ધાર્મિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરી લાભ મેળવતા હોય છે। રળિયામણું સ્થળ અને વેત્રવતી નદીના કિનારે આવેલું આ ગાંધીનગર જિલ્લાને અડીને આવેલું અને ખેડા જિલ્લાની છેલ્લે આવેલું એટલે કે 2 જિલ્લાની મધ્યમાં આવેલું આ સ્થળ છે। ત્યાં સપરિવાર સાથે લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે અને વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન, મિટિંગોનું આયોજન પણ કરવામાં આવતું છે અને સામાજિક સુધારણા, સમાજ સુધારણા, વ્યસન મુક્તિ, ચૌલ ક્રિયા,
સમૂહ લગ્ન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લગતી બેઠકનું આયોજન કરવામાં આવે, જેમાં આ સોલંકી સમાજના 146 ગામડા સામેલ છે. ત્યારે 146 ગામડાનો વિકાસ અને તેમની સાથે તેમના બાળકોનું ભવિષ્ય ઉજળું બને તે માટે મોટી સંખ્યામાં સોલંકી સમાજ અહીંયા એકઠો થતો હોય છે. ત્યારે 146 ગામડાના સોલંકી સમાજનો વિકાસ કરવા માટે અહીંયા દર્શન કરવા માટે સપરિવાર સાથે સોલંકી સમાજ આવતો રહે તે પણ સમાજ ઈચ્છી રહ્યું છે. અને સમાજમાં જ્યારે સામાજિક સુધારણા થતી હોય છે ત્યારે સમાજ જ્યારે એકઠો હોય ને ત્યારે કોઈની તાકાત નથી હોતી કે તેને તે છૂટો પાડી શકે અને તે પોતાની પ્રવૃત્તિમાં આગળ વધી શકે. શૈક્ષણિક પ્રવૃત્તિ હોય કે નોકરીની પ્રવૃત્તિ હોય કે અભ્યાસક્રમની પ્રવૃત્તિ હોય કે સામાજિક સમૂહ લગ્ન હોય કે ચૌલક્રિયા હોય જેવા સામૂહિક પ્રસંગો અને સામૂહિક કાર્યક્રમોનું આયોજન સમૂહમાં સાથે મળીને 146 ગામના સમાજના લોકો ભેગા થઈ અને આ કાર્યક્રમ કરતા હોય છે. ત્યારે આ કાર્યક્રમ કરી અને વિવિધ પ્રવૃત્તિઓ કરી અને આ મંદિરનો વિકાસ પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. મંદિરની સાથે સાથે ટ્રસ્ટીઓ દ્વારા આ મંદિરમાં વિવિધ કાર્યક્રમો કરી સામાજિક સુધારણાના કાર્યક્રમો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે સોલંકી સમાજ મોટી સંખ્યામાં મંદિરના દર્શન કરી સાથે સાથે સમાજનો વિકાસ કરે તે માટે ઉત્કંઠેશ્વર પાસે આવેલું બોભા ગામનું શ્રી બહુચર માતાનું ધામ એ ધામના દર્શન કરી અને ધન્યતા અનુભવતા સોલંકી સમાજે વધુને વધુ સંખ્યામાં એકઠો થઈ રહ્યો છે. ધીરે ધીરે સમાજમાં એકતા એકસૂત્રતા જળવાઈ રહે તે માટેનો પરિશ્રમ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ ધ્વજારોહણ કર્યો હતો અને ધ્વજારોહણ કાર્યક્રમ દ્વારા સામાજિક સુધારણા દ્વારા અને સમાજને આગળ લાવવાનો પ્રયાસ કરતા તમામ ટ્રસ્ટીઓ અને સમાજમાં સોલંકી સમાજ સાથે સંકળાયેલા તમામ લોકો માટે આ એક મહત્ત્વનું ધામ એવું બહુચર ધામ છે, જેમાં કુળદેવીના દર્શન કરી અને ધન્યતા અનુભવતો સોલંકી સમાજ જોવા મળે છે. ત્યારે સપરિવાર સાથે પધારવા સર્વને આમંત્રણ ટ્રસ્ટી મંડળ આપે છે. એક સૂત્રતા સાથે સમાજનો વિકાસ કરી રહ્યા છે. સાંભળો શું કહ્યું સમાજના ટ્રસ્ટીઓએ. હા, બોલો, બહુચર ધામની શું પ્રવૃત્તિ છે અને આ ધામનું શું મહત્વ છે? આ ધામ સોલંકી સમાજના 147 ગામે થઈ અને પોતપોતાની રીતે જે બને તે ફંડ ફાળો આપી અને એક વૃક્ષ ઊભું કર્યું છે. અને ત્યાં ઘણા બધા ધાર્મિક પ્રોગ્રામો પણ થાય છે. સમૂહ બાળાવાર, સમૂહ લગ્નો, આવા ઘણા બધા પ્રોગ્રામો થતા હોય છે. અને સોલંકી સમાજના તમામ ગામેથી બધા ભાઈઓ આવી અને સારી રીતે મંદિરનો વિકાસ ચાલી રહ્યો છે. અને દિન પ્રતિદિન મંદિરનો વિકાસ આગળ વધી રહ્યો છે. હવે અહીંયા 147 ગામના સોલંકી સમાજના ભાઈઓ આવી અને સેવામાં ખડે પગે તત્પર રહેતા હોય છે. એટલે આ મંદિરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે. અને જેમ જેમ સમય આવે તેમ તેમ વિકાસ આગળ વધી રહ્યો છે. મહત્વમાં વધારે એટલે મંદિરનું મહત્ત્વ જેમ જેમ થાય છે તેમ દરેક સમાજના લોકો આવી અને અહીંયા આગળ મંદિરમાં મોટા મોટા પ્રોગ્રામો કરતા હોય. કહ્યું મારા વક્તવ્ય પૂરું કરું. શું નામ છે તમારું આખું નામ? મારું નામ સોલંકી કાંસી રામસિંહ, ગામ વાઘાવર. અને ગાંધીનગર જિલ્લાની મધ્યમાં આવેલું વાત્રક નદીના કિનારે બહુચર ધામ. આ બહુચર ધામની સ્થાપના થઈ ત્યારથી લઈને 146 ગામના સોલંકી સમાજ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી લઈને આનું મહત્ત્વ દરેક દિવસે પ્રતિદિન અનેરું મહત્ત્વ વધતું જ જાય છે. અને અહીંયા દર્શનાર્થીઓનો મેળાવડો જોવા મળતો હોય છે. સોલંકી સમાજની જે સ્થાપના કરવામાં આવી અને બહુચરનું ધામ બનાવવામાં આવ્યું, આ ધામમાં પ્રતિદિન દર્શનાર્થીઓનો મેળાવડો ઉત્કંઠેશ્વર મહાદેવની પાસે આવેલું વાત્રક નદીના કિનારે, વેત્રાવતી નદીના કિનારે આવેલું મંદિર રમણીય મંદિર છે. અને આ મંદિરના દર્શન કરી અને સમગ્ર પરિવાર સાથે અહીંયા પોતાના પ્રોગ્રામ અને કાર્યક્રમો પણ કરતા હોય છે. તેમજ અહીંયા જે ટ્રસ્ટી મંડળ છે તેઓ પણ આ મંદિરની સારી એવી સેવા આપતા હોય છે અને પોતાના નિસ્વાર્થ ભાવે સેવા આપી અને આ મંદિર વિકાસ થઈ રહ્યો છે. એક વ્યક્તિથી
ક્યારેય વિકાસ સમાજનો થતો નથી અને સમાજ સુધારણા માટે સમાજમાં અનેક લોકો આગળ આવતા હોય ત્યારે જ સમાજનો સુધારો થતો હોય છે. ત્યારે સમાજ સુધારણા, વ્યસન મુક્તિ, સામૂહિક લગ્ન, લગ્નોત્સવ, સમૂહ લગ્ન, ઓછો ખર્ચ અને સમાજનો વિકાસ થાય અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં આગળ આવે અને સમાજ આગળના આગળ ધપતો જાય. આર્થિક ક્ષેત્રે, નેતાગીરી ક્ષેત્રે, નોકરીના ક્ષેત્રે, તમામ ક્ષેત્રોમાં સમાજ આગળ જાય તે માટે બેઠકનું આયોજન પણ અહીંયા કરવામાં આવતું હોય છે. ત્યારે આ બેઠકમાં 146 ગામમાંથી દરેક વ્યક્તિએ આ જાગૃત થવાની જરૂર છે કે સમાજ જ્યારે સંગઠિત હશે ત્યારે તેનું વર્ચસ્વ વધતું હોય છે અને તેમાં પણ રાજકીય વર્ચસ્વ વધુ હોય ત્યારે સમાજનો વિકાસ સાથે સાથે થતો જ હોય છે. ત્યારે સમાજના લોકો સાથે મળી સંગઠિત થઈ અને વિકાસ કરે તે માટેનો જે પ્રયાસ સિંહ ફાળો આપનાર આપણી સાથે જ છે. ત્યારે આપણે પણ તેને સાથ સહકાર આપી અને તમામ લોકો અહીંયા આવી અને દર્શન કરે અને સાથે સાથે સમાજની બેઠકમાં પણ ઉપસ્થિત રહે અને 146 સોલંકી સમાજના જે ગામડાઓ છે તે દરેક ગામમાંથી ધજા લઈ અને અહીંયા પગપાળા પદયાત્રા કરી અને દર્શન કરતા હોય છે અને ધ્વજારોહણ પણ કરવાના કાર્યક્રમનું આયોજન હવે કરવામાં આવ્યું છે. ત્યારે અનેક ગામોમાંથી લોકો દર્શન કરવા માટે દર્શનાર્થીઓ પણ આવતા હોય છે અને આ ગાંધીનગરનો સ્ટેટ હાઈવે એટલે કે ગુજરાતનો પાટનગર જવાનો મુખ્ય રસ્તા પર આવેલું સ્થળ છે જે વિકાસ ધામ તરીકે અને વિકસિત ધામ તરીકે પણ ઓળખાશે. ત્યારે કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાનમાં બહુચરના દર્શન કરવા માટે વધુને વધુ સોલંકી સમાજ ઉપસ્થિત રહે અને મંદિરમાં રસ દાખવી અને મંદિરની સાથે શૈક્ષણિક પ્રવૃત્તિનો ધામ બને તે માટેનો સિંહ ફાળો પણ આપે તે પણ એટલું ઈચ્છનીય છે. વહીવટીતંત્ર દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વ્યવસ્થાના ભાગરૂપે દરેક ગામના લોકો અહીંયા સ્વયંસેવકો પોતાના ખર્ચે સ્વખર્ચે અહીંયા સેવાઓ આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે મા બહુચર ધામ જો નજદીક આવ્યું હોય અને 146 ગામને દૂર બહુચરાજી માતાના મંદિર સુધી પહોંચવા માટે આર્થિક રીતે પોસાતું ન હોય ત્યારે નજીક જ આવેલું આ માતાજીનું ધામ છે અને માતા કુળદેવી છે. ત્યારે કુળદેવીના દર્શન કરવા લોકો પણ જોવા મળતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં પૂનમના દિવસે આ મેળાવડો પણ જોવા મળતો હોય છે અને સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને સમાજની એકતા જળવાઈ રહે અને બાળકોમાં જે વ્યસન છે અને જે નાના બાળકો છે તેમના સમજદારીમાં અભાવ છે તેને મોટા અને જે આગેવાનો છે તેઓ મીટિંગ બેઠક કરી અને બાળકોના ભવિષ્ય વિશે અને સમાજનું ભવિષ્ય આગળ ઉજળું બને તે માટેના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ તેમાં સાથ સહકાર આપવાનો એટલી જ ફરજ સોલંકી સમાજના 146 ગામોની છે. ત્યારે આ 146 ગામોનો વિકાસ અને 146 ગામોનો બાળકોનું ભવિષ્ય, સમાજનું ભવિષ્ય હાથમાં છે. ત્યારે આ એક બેઠક સમગ્ર વિસ્તારની વચ્ચે મધ્ય 146 જે ગામો આવેલા છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એની મધ્યમાં આવેલું આ સ્થળ છે. ત્યારે સૌથી વધારે રવિવારના દિવસે અહીંયા સમાજના આગેવાનો પણ એક બેઠક મળતી હોય છે અને આ બેઠકમાં તમામ લોકો જોડાય. 146 સમાજ અને 146 સમાજના લોકોનું જો જ્યારે મેળાવડો જામતો હોય ને ત્યારે શરૂઆતમાં જે ઉદ્ઘાટન થયું હતું તે પ્રમાણે હાલમાં પણ તેટલા જ લોકો અહીંયા આવે અને દર્શન કરી અને આ બેઠકમાં ભાગ લે તો સમાજનો વિકાસ રોકાવાની કોઈ શક્યતા જ નથી અને સમાજ સુધારણાનું, વ્યસન મુક્તિના જે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તે કાર્યક્રમોમાં સર્વભાગી બને અને સહભાગીની સાથે પોતાનો સિંહ ફાળો પણ આપે તે પણ સમાજ માટે એટલું જ જરૂર છે. દરેક સમાજનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે સોલંકી સમાજનો પણ વિકાસ થાય અને તેમના બાળકોનું ભવિષ્ય બને તે માટેનું આ મંદિરની સાથે સાથે એક સામાજિક પ્રવૃત્તિ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે તેમાં સાથ સહકાર આપી અને આગળનો વિકાસ ધપાવવો એ સોલંકી સમાજની ફરજ છે અને સૌથી વધારે 146 ગામડાઓ સાથે સંગઠિત બનશે ત્યારે સમાજનો વિકાસ ને કોઈ રોકનાર નહીં હોય અને સમાજનું ભવિષ્ય પણ ઉજળું જ હશે.
બોલ મારી બહુચર જય જય બહુ. અને દરેક ગામમાંથી બધા સદાય માતાજી દર પૂર્ણિમે આવતા રહો એવા ટૂંક સમયમાં માતાજીમાં સમૂહ લગ્ન પણ કરવાના છીએ. થોડી ટાઈમમાં અહીંયા આગળ લાઇબ્રેરી પણ બનાવવાના છીએ. શિક્ષણ માટેનું પણ કાર્ય કરી રહ્યા છીએ. તો સોલંકી સમાજ ભેગો થઈ આ સારો કાર્ય કરીએ એવા સર્વના આભાર. જય માતાજી.